જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવી કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસીપીનો ખજાનો. આજે આપણે અહીંયા બનાવશું હરિયાળી પનીર ટિક્કા. પનીર ટિક્કા જે વાનગી છે એ બધાની ભાવતી છે, જેમાં ડિફરન્ટ વેરિએશન આજકાલ લોકો કરતા હોય છે. તો આજે આપણે અહીંયા બનાવશું હરિયાળી પનીર ટીક્કા, જેની માટે આપણને સામગ્રીમાં લાગશે પનીરના ક્યુબ્સ, બેબીકોર્ન, રેડ બેલ પેપર, કોથમીર, પુદીના, લીલા મરચાં, સૂંઠ પાવડર, જીરા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ચણાનો લોટ, લીંબુનો રસ, ચાટ મસાલો, ઓઇલ. આપણે હરિયાળી પેસ્ટ બનાવવા માટે કોથમીર લેશું, ફ્રેશ પુદીના નાખશું. આપણે જે એની અંદર લીલા મરચાં ખૂબ જ ઓછા નાખશું. આપણે અહીંયા જિંજર પાવડર યુઝ કરવા છે, હલકો મસ્તું જીરા પાવડર. એની અંદર આપણે ઓઇલ નાખશું. આમાં આપણે પાણી બિલકુલ બી નહીં નાખીએ. આપણી હરિયાળી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને એક મોટા સા બાઉલમાં કાઢી લેશું. હવે આપણે એની અંદર ચણાનો લોટ નાખશું અને હવે આપણે એની અંદર લીંબુનો રસ નાખી દઈશું. આમાં પણ આપણે હલકો મસ્તું ઓઇલ નાખશું. હવે આ બધું મિક્સ કરી લેશું. હવે આપણે એની અંદર પનીર નાખી લઈએ ને એને પ્રોપર ધીમે હાથથી હલાવશું તાકે પનીર અંદરના તૂટી ન જાય. રેડ બેલ પેપર નાખશું. એની અંદર આપણે બેબીકોર્ન પણ નાખી દઈશું ને હવે આપણે એને હલકા હાથથી હલાવી લેશું. હવે આપણે એને અડધો કલાક માટે મેરિનેટ થવા માટે ફ્રીજમાં મૂકી દઈશું. આપણું જે હરિયાળી પનીર છે એને મેરિનેટ થઈને અડધો કલાક થઈ ગયો છે ને હવે આપણે એને સ્ટેટિસ્ટિકમાં સેટ કરી દઈશું. આ રીતે આપણે બીજા બધા પણ સેટ કરી લઈશું. અહીંયા આપણે ગ્રીલ પેન મૂક્યું છે, તમે ચાહો તો તમારા નોર્મલ તવામાં પણ આ બનાવી શકો છો. હવે આપણે એની ઉપર ઓઇલ નાખશું. ઓઇલને થોડીવાર ગરમ થવા દઈશું. આ જે હરિયાળી પનીર આપણે સેટ કર્યું છે એને આપણે ગ્રીલ પેનમાં મૂકી દઈશું અને આપણે એને હલકો મસ્તું બ્રાઉન થાય ત્યાં સુધી એને થવા દઈશું. આ આપણા હરિયાળી પનીર હલકા મસ્ત જે બ્રાઉનિશ થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે એને એક પ્લેટમાં સેટ કરી દઈશું. આ આપણું જૈન હરિયાળી પનીર ટીક્કા તૈયાર થઈ ગયું છે. ગરમા ગરમ હરિયાળી પનીર ટીક્કા મીન્ટ અને દહીંની ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે. તમે ચાહો તો એની સાથે સેલેડ પણ બનાવી શકો છો. તો આ રેસીપી ઝટપટ નોંધ કરો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.